હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો ખુશી અત્યારે હે ને આ લોટ ચારવા બેહી ગઈ છે, રાગીનો લોટ. રાગી કાલે આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? બધાએ કીધું કોમેન્ટમાં કે એનો લોટ હારો, એનો શીરો બનાવીને ખવડાવજો. આ તો એટલે જ લઈ આવ્યા છે. બહુ સારો. એ નાગલી આ રાગી જ નાગલી બે એક જ. કન્ફ્યુઝન છે ને કે નાગલી અને રાગી તો એ બે સેમ જ. હા અમને પહેલા એમ હતું કે રાગી અલગ ને નાગલી અલગ, પણ એ બે સેમ જ. તમે ગમે અહીંયા લેવા જઈશ ને બે કહેવાય એમ. હા આયા તો મળી જાય નાગલી તો. હા મળી જાય બધી. આયા તો મળી જાય. આયા તો ઉગે કેટલી આપણે આયા ડાંગમાં નિયા બહુ ઉગે. હા એટલે 6 મંથ પછી નાને દઈ શકો, પણ બહુ જ સારું. આનો શીરો કરીને દઈએ કોઈ વન ટાઈમ તો શ્યોરલી દેવો જ જોઈએ. દે સારું પડે. આખા મિલમાં એકવાર કાલે એવો કિલો તો મેં કીધું આ લોટ થઈ ગયો ને તો ચારીને પછી બધું ભરી લઉં, એક ટાઈટ ડબ્બામાં ભરી લેવાનો. જ્યારે બનાવવું હોય ને ત્યારે કરવાનું. બરોબર. જેસી એક સેરેલેક બનાવવું છે. ઓકે, એટલે વારે અલગ અલગ ટાઈપના બનાવી નાખ. ખુશી બધી જોઈ અલગ અલગ બનાવીને તો પછી હું માથાકૂટ ને આ બદામનું ને એનું બધાયનું બનાવવું છે. Okay. મખાના અને બદામનું ઈ પછી આરસીએમના ચેનલમાં આવી જશે બસ. ઓકે, ઈ વાત સાચી. જેટલા બનાવે એટલા બધાય નાખી દેજે. ઓકે, હા. કઈ કઈ રીતે બનાવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. લસણ લઈને બેહી ગયા. લસણ નવડિયાથી બે લાવ બે કાઠિયા ફોડી લઉં તો કામ આવી છે. હા, ઈ વાત સાચી. અત્યાર પછી કામમાં લસણ રાંધવા બેહી તે લસણ ન હોય, વળી લસણ ફોલે. ઈ તો એવું તો થાયા કરે. એના એમાં કરતા હું એને ફોલી લેવું સારું. ચીકા ચીકબા. કઈ કેવું થાય. કઈક થઈ જાય. કોક વાર કામમાં બિઝી હોય ને એટલે એવું થાય ને ઓલો કાઈ નાખીને આરસીવ કરવા દઈએ ઘણી વાર ને. ઈ કઈ સમન ટેડો હા ટેડો પડે અને આ મારાવા પડે. હા અત્યારે તો ભૂતો ને. અત્યારે હોઈ ગયો. ગઈકાલે રાત્રે કેટલા વાગ્યા સુધી જાગ્યો ખબર હે? બધાને ઉરાઈ દીધા કે તમે બધાય હોઈ જાઓ. હું ખુશી નાખતા હતા 3:30 3:30 થઈ ગયા. 3:15 હું તો મેં કીધું કાલે એનું શેડ્યુલ હે ને હરખું કરી નાખવું. એ કીધું કાલે ગમે એમ કરો, સવારે લેટ સુધી હોવાની ટ્રાય કરે ને સવારે એને વહેલો ઉઠાડી જ દેવાનો, ગમે એ થાય. કીધું આજના દિવસમાં શેડ્યુલ પાછું હે ને હરખું થઈ ગયું. નકરી બપોરે હે ને હું તો નથી હમણાં 2 દીધી બપોરે સવારે મોડે સુધી જાગે. ઈ કે કાલે રોગ નો બને ને તો કાઈ નહીં, રોગ એ નથી બનાવવો, બાકી આનું શેડ્યુલ હતું. હા કાલે કીધું કે ખુશી કાંઈ ન થાય ને કાંઈ કામ ન થાય ને મમ્મી કીધું કાંઈ કામ નથી કરવું, પણ કાલે આને હે ને ટાઈમે હુરાવો ને આખો દી એની ઉપર ધ્યાન રાખવું કીધું. એમ થોડું હાલે કે એની મરજી આવે ત્યારે હુએ ને મરજી આવે ત્યારે જાગે. એને એમ કે મોડે હુઈશ, હા. સવારમાં મોડે ઉઠીશ, કોઈ ઉઠાડવાનું તો નહીં. ખુશી કીધું ગમે એ થાય કાલના દિવસમાં આનું હે ને શેડ્યુલ હે ને પાકું કરી નાખવાનું હે. કીધું કે આ દરરોજ કીધું કે મોડો હુવે એમ થોડું હાલે. કીધું તો 3:30 વગાડી દઈએ 3 વગાડી દઈએ બધાને. તો બીજા કીધું નાનો હોય ને તો હમે હા. નાનો હોય ને એકદમ જરા ન્યૂબોર્ન થાય ત્યારની વાત અલગ છે. જાગે ત્યારે તો જગાડતો જ એમ. ત્યાં કાંઈ વાંધો હમણાં નહીં. તો સરસ બધું અસલ, પણ હવે તો ચાય ને એવું કરે. જાણી જો જાગે. રમવા હારું ઓલું રમવું એને ઓલું શું હોય કે જેવી ટેવ પડાવીને એવી પછી પરમેનન્ટ એવી ટેવ પડી જાય. એટલે એના આપણે ઈ- કોશિશ કરવાની કે એનું શેડ્યુલ હરખું થઈ જાય, એમ બીજું કાઈ નહીં. હા એટલે થોડો એક દી બે દી એક દી વળી કચકચ કરે ઉઠ વહેલો જગાડીને ત્યારે પણ એનું શેડ્યુલ તો હરખું થઈ જાય ને. આજ કેવું થઈ ગયું, બપોરે હુઈ ગયો પાછો જાગ્યો ને પાછો હુઈ ગયો, જેવું હતું એવું તો નહીં. આજે રાતે શું કરે તમને બધાને કહી હવે. અત્યારે ના વાર 1 વાગ્યા લગન તો આપણે જાગતા હોય, વાંધો નહીં. વાંધો નહીં મમ્મી વાંધો નહીં. ટાઈમે તો હોવું જ પડે ને એને કઈ આપણે તો આખી રાતે જાગીએ, આપણે તો- ટેન્શન નથી. પણ પછી પણ એનું શેડ્યુલ સારું કરવાનું. ઈ કચકચ કેવું કરવા માંડે ખબર ને પછી. હા. મેં તો શીરો ઉઠે ને તો બનાવી દઉં ત્યાં લગીમાં. હા. પેલા લોટને ચાળીને રાખ દઉં ને પછી કરી નાખું. હા, એ વાત સાચી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તમે આજ તો ગેમ જ રમો, આજ એમ ન કહેતા ગેમ નથી રમતા એમ. તમે પકડાઈ ગયા કે નકર જ્યારે એમ કહું ને ગેમ રમો તમે એમ કહો કે ના હું બોલો હું ક્યારે ખસી કોમેન્ટ વાંચું. આજ તો ગેમ જ રમતા હતા. આજ નથી, આજ તો બપોરે વાંચી લીધી એટલે અત્યારે ઓકે બપોરે વાંચી લીધી એમને. આરસીનો જો શીરો બનાવી નાખ્યો છે આપણે રાગીનો. મેન મમ્મીએ ટ્રાય કરી લીધો. પહેલી વાર આપણે તો શું હોય બનાવવાનું હોય, બેબીઝનું બધું આવું બધું, એટલે હારે મમ્મીએ બધું જોવે છે એટલે મમ્મીને ખ્યાલ આવી જાય. કદાચ અમે બહાર ગયા હોય કોઈ કામથી તો મમ્મી બનાવીએ કે મમ્મી હા ઈ તો ભાઈ જોઈ તો ખબર પડે. બીજા શીરા તો બધાય કરી નાખી. બીજા પણ આવા તો આવા આપણે જોયા ન છોકરાઓમાં હોય. શું નાખવાનું હોય હા. કે શું હોય, આપણે એને ખાંડ ને એ બધું ન નાખી શકીએ, સુગર ન આપી શકીએ, એટલે બધું જોવું પડે. જો જોવું બની પડે. ગયો છે અને જો ઠરવા
ક્યાં ગયો આઈ રહ્યો શીરો આરસીવનો રાહ જોવે આરસીવ કે ઠરે ને તો હું ખાવું એમ કા આરસીવ હેલો હેલો માં દીકરાના વાળ અડાવે આહા હા પપ્પા ભેગો રમે બે બાપ દીકરો જો બીન બેગ ઉપર કા બીન ભાંગી નાખ્યા તમે બે થઈને હે ઘઉં દરા ચારીને રાખ્યા છે અહીંયા એ આ હું હે આરસીવ માટે છે ને વોકર લેવા જવું છે પણ આમાં પેક થઈ ગયા એ થોડાક હવે બહાર નીકળી એટલે વોકર લઈ આવી એના તીથર લઈ આવી એ બધી વસ્તુની જરૂર પડે તમારા બધાની કોમેન્ટો બહુ બધી હતી બધા અલગ અલગ સજેશન હતા પેલા દાંત વિશેના એના તો શ્યોરલી અમે બધું વાંચ્યું છે અને આપણે વોકરને એ લઈ લઈશું વોકર તો અમારે લેવું હતું પણ અમારે છે ને પછી બર્થડે હતું ને તે દિવસે જ લેવું હતું આ હાફ યર પણ મેં કીધું પછી લઈશું આપણે એની ગાડી લીધી ને અત્યારે તો પછી મોડું થતું હતું મેં ઘરે વહી જાય બધાની ઘણી બધી કોમેન્ટો હતી આજે કે પેલા શું કહેવાય કે ફઈ હોય ને ફઈ ફૂંક મારે ને તો એના દાંતમાં પ્રોબ્લેમ ન પડે ને એવું ઘણું બધું હતું એમ એવું હોય ને મમ્મી હા મમ્મીને તો બધી આ ઈ તો દેશમાં તો ભાઈ હારે હોય તો તેડાવે હોત હા. એના બંધાઈ કે આ હાથ ફેરવો ફાઈ તો એને હા ઘણા એમ કીધું કે ફૂંક મારે ને ઘણા એમ કીધું હાથ ફેરવવાનો એમ હાથ ફેરવે આપણે હાથ ફેરવે ઈ તો પછી બધાયની આવું રીત નોખી હોય હા એ તો જે જેને કરવું આપણે હાથ હોય. ફેરવતા હા. ભાઈ હોય ને એમ કે ભાઈ હાથ ફેરવી દે ને તો ભારે ન પડે એમ છે. હા મમ્મીને તો આવી જો બધી ખબર જ હોય પણ અમને ન ખબર હોય હવે નાના હોય એટલે અમે પછી તો વતનમાં દેશમાં મોટા ત્યાં ખૈજાની આવી એટલે ખબર હોય હા. તમે તો હવે જન્માઈ શહેરમાં બધાય રિયાઈ શહેરમાં હા. એટલે તમને એવી ખબર ન હોય અમે તો વતનમાં મોટા થયા એટલે અમને ખબર હોય ને બીજી હા અમુક અમુક એવી વસ્તુ હોય જે બાળકોને ખવડાવવાની આવે તો એ બધી મમ્મી બધું મને શીખડાવે કે આ બધું આવું ખવડાવી તો શું હોય બેબી હેલ્ધી રહે સારું રહે અને એને પ્રોટીન વિટામિન્સ અમુક મળી જાય એવી બધી અમને ખબર હોય અત્યારે પીડિયાટ્રિશિયનને ખબર કન્સલ્ટ કરતા જ હોય આપણે તો એ બધું મમ્મી જાણે કે હા આ બધું હવે આવ્યું અમારે તો એવું નહોતું એ મમ્મી પેલા તો નહોતું જ ના બાટા પેલા તો જો ઘરના દૂજાણા હતા હા. એ તો છાસ તો કરીને એનું માખણ સીધું ઉતરે ને થોડુંક માખણ નાખે ને સેજ ગોળ નાખે મમ્મી માટલાનો ગોળ માટલાનો હા. માટલાનો ગોળ સેજ નાખે પછી હલાવીને બેઠા બેઠી ડોસી ખવડાવે છોકરા આવું હતું અત્યારે તો 6 મહિના પહેલા ખવડાવવાની ના જ પાડે હે અરે, મમ્મી પેલા તો ખવડાવતા પેલા તો ખવડાવતા પણ અત્યારે શું હોય કે ડોક્ટરનું માની એમાં મજા આવે પછી ખોટું છોકરાઓને ફસાઈ જાય ગળામાં અત્યારે ફસકાઈ જાય એ ને આપણે દવાખાને જાય ડોક્ટર પૂછે કે શું થયું તો આપણે એમ કઈ કા થયું હે તો ડોક્ટર કહે છે તમે શું દીધું તું તો પછી આપણે કેવું જોઈએ ને અમારા બાએ માખણ ને શીરો દીધો હતો આવું એ હવે કઈ નહીં ચાલો આ ઠરી જાય ને એટલે આરસીને ખવડાવી દઈ અને પછી અમે બધા અમારા કામ લઈ પહેલા એનું પછી બીજું બધું ત્યારે લાઈવ આવ્યા હતા બહુ જ મજા આવી અને સોરી અમે અગાઉથી જાણ નહોતી કરી અચાનક જ પ્લાન બની ગયો અમે કીધું લાઈવ આવ્યું ને આપણે આગળ એકવાર વાત કરી હતી ઓલા ગીવ અવે માટેની તો ઘણાય કોમેન્ટ કરી હતી ગીવ અવે કેમ ન ઓલું થઈ ગયું તો એ અમે ગોવા ને એવું વહી ગયા ને મેં એમાં રહી ગયું અમારે ગીવ અવે તો અત્યારે અમે તમને ગીવ અવેની બધી ડિટેલ્સ આપી દઈ જો આ આગળ બતાવ્યો તો અમે આરસીવને જે કુર્તો પહેરાવ્યો હતો એ બહુ મસ્ત કુર્તો હતો આ રહ્યો આ અમે લઈ આવ્યા હતા એ આ પહેરાવ્યો તો અમે ઉપવેશન સંસ્કારમાં વન ટાઈમ ઉપવેશન સંસ્કારમાં એને પહેરાવ્યો છે પણ તમને લોકોને ખ્યાલ જ છે કે બેબીને કપડાં ન થાય અને ઘણા એને એવું હોય કે યાદગીરી માટે રાખો તો અમે બહુ બધું યાદગીરી માટે રાખ્યું હે A to Z કેટલું હે એમ ના આ કોક પહેરીને મજા આવશે પહેરી રાજી થાય ને એવું અમારું બેયનું પર્સનલી હે હા તો હવે આ કુર્તો રહ્યો ને 6 મંથના બેબીને થઈ જશે 6 મંથના બે હા થોડોક મોટો લીધો છે બરાબર આશીષ? ને આરસીવની બોડી થોડીક છે એમ હા. જો કેવડો હે એ બતાવી દઈ અમે બતાવી તમને દઈ. જોઈ લ્યો પહેલા તમે બધા કુર્તો જોઈ લ્યો આખો આખો સેટ જ છે આ કોટી વાળો જોઈ લ્યો હા આમાં એની હારે છે પાયજામા પાયજામો પછી છે આ ને એ એક હા એ ધોતી છે હા ધોતી ને બે પાયજામા. છે. અને હારે આ મોજડી છે એના હારે હાર હતો પણ હાર તો તોડી નાખ્યો આરસીબે આમ કરી નાખ્યો હા હવે આનું ગીવ હવે કઈ રીતે કરવાનું છે એ હું તમને બધાને સમજાવું બરોબર આ તો પહેલા છે ને બેબી હોય અને ઘણાયની બધાની કોમેન્ટ હતી કે અમાર જોઈ છે તો એ બધાય માટે જ છે કારણ ઓબ્વિયસલી બેબી જ પહેરે હવે એમાં છે એવું એ રીતના કે જેને પણ આ જોતું હોય ને એને છે ને પહેલા તો આરસીની ઇન્સ્ટાગ્રામની ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ અને ફોલો કરેલી હોવી જોઈએ અને યુટ્યુબની લિટલ ફન ચેનલ છે તમને લોકોને ખ્યાલ જ છે તો એ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ અને આરસીની લિટલ ફન ચેનલમાં જે અમારો વ્લોગ હોય ને વ્લોગ એમાં તમારે કોમેન્ટ કરવાની રહેશે
કે હા યસ જોઈએ છે કે યસ કાંઈ પણ કે એમ અમારી આ ફેમિલી ફંડમાં બહુ બધી કોમેન્ટો આવે તો બધી ઓલી થતી નથી. આપણે છે ને આરસીયુમાં જ રાખી બરોબર હા. ટેલિફોનમાં એટલે જે મોટા વ્લોગ મોટો વિડિયો હોય ને એમાં કોમેન્ટ કરજો એમાં હમણાં upload થઈ જશે. હા એમાં અપલોડ થઈ જશે એ વિડિયોમાંથી જેટલી કોમેન્ટો આવશે ને એની બનાવવામાં આવશે ચિઠ્ઠી જે આપણે ઓલી વખતે બનાવ્યું હતું એ જ રીતે પછી આરસીયુની ચેનલમાં અમે આવશી 2 દિવસ પછી લાઈવ એટલે થોડાક દિવસનો ટાઈમ આપ 5 દિવસનો બે બધાય દિવસ આ 2-3 દિવસ કરી નાખીને હા. પછી હજી આગળ ઘણું છે હું તમને તારીખ કહી દઉં ઈ તારીખે આવશી આજે 18 તારીખ થઈ છે 19 ને 20 તારીખે અમે આવશું 20 તારીખે ને કાલે હજી લાઈવ જઈશે તો 19 20 ને 21 તારીખ થઈ Sorry, છે 21 તારીખે લિટલ ફનમાં અમે લાઈવ આવશું રાત્રે 9 વાગે 9:30 ઓકે હાલો જોજી માર ઘરવાળો મારું કાંઈ એક વાતે માનવા દે હે 9:30 લિટલ ફનમાં લાઈવ આવશું બધાને હા. વોટે નો ચડાવતા હા. અને એમાં છે ને આપણે જે એનાઉન્સમેન્ટ થયા છે ને એમાં એની લાઈવ ચિઠ્ઠી ખોલવામાં આવશે ને એમને છે ને આ આપણે ગીવ હવે કરશું એમને પાર્સલ કરી દઈશું ઇન્સ્ટાગ્રામમાં અમને એ બધું એડ્રેસ ની સેન્ડ કરી દે ત્યારે ભૂલતા નહીં બે ચેનલ એની સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ બે એટલે YouTube અને Insta ઇન્સ્ટામાં સેમ ઈ જ આઈડી છે લિટલ ફન અને યુટ્યુબમાં લિટલ ફન હે કોમેન્ટમાં પિન કરી દઈશું એટલે તમને લોકોને વાંધો ન આવે હા. અને જેમને પણ આ થાય એવો હોય એ જ ભાગ લેજો હા એમને યુઝ આવે એટલે ખોટું પહેરી શકે. હા એના લીધે જેના બીજું કઈ લીધે, કે બરાબર. તમે ઘણાઈને એવું હોય કે ના મને આપે ને ઓલું થાય. ને આવું થયું છે અમારી સાથે કે હમણાં લાસ્ટ ટાઈમ અમે ખુશીના ઓલા ખબર ક્લોથ્સ અમે કીધું હતું ત્યારે એક ડીએમ આવ્યો હતો કે તમે મને જ કપડાં આપો મેં કહ્યું તમને એમનું બોડી અને ખુશી કરતાં હેવી હતું તો ઓબ્વિયસલી ખુશી કરતાં હેવી બોડી તો ખુશીને નહોતા થતા ખુશી જ્યારે પટલી હતી ત્યારે થતા હતા તો એમને તો નો જ થાય ને એ વસ્તુ મારી સાચી જ તો કે ના તોય તમે કેમ મને જવાબ નથી આપતા એવું તમને થાય, એવું કાંઈ થાય tension એવું ન નથી. હોય હા બરોબર બરોબર. ચાલ્યા કરે એ બધું ઇગ્નોર કરવાનું એટલે તમે બધા સમજી જ ગયા હશો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો તમે અને ફટાફટ આરસીવના વિડીયો અપલોડ થાય એટલે એમાં કોમેન્ટ કરી નાખજો એમાંથી જ અમે નામ લઈશું તમે ફેમિલી ફંડમાં કરી હશે તો એમાંથી અમે નામ નહીં લઈ કેમ કે હા બધે પછી ગડબડ ગોટાળો થઈ જાય ગોટો બહુ થઈ જાય અમારે શોર્ટ્સ વિડીયોમાં એટલી બધી કોમેન્ટો આવે ને બધી ભેગી થઈ જાય હા એટલે આરસીવની ચેનલમાંથી જ અમે નામ સિલેક્ટ કરશું અને લાઈવમાં આરસીવમાં વિડીયો લાઈવ આવશે ને જ્યારે 21 તારીખે રાત્રે 9:30 વાગે ત્યારે એમાં લાઈવમાં અમે ચિઠ્ઠી ખોલશી જેનું પણ નામ નીકળશે એમને આપણે મોકલી દઈશું ઓકે ઓકે હજી આરસીયુના જે બીજા ક્લોથ હમણાં જે અન્નપ્રાશન કર્યું ત્યારે અમે જે યુઝ કર્યા હતા એનું ગીવ હવે કરવું છે પણ એનું શું છે કે હજી અમારે એના ફોટોશૂટ ને એવું બધું કરવું છે તો અમે એનું થોડાક ટાઈમ પછી અનાઉન્સ કરશું બરાબર ને ખુશી હા, કે એવું અમારે થશે. થોડાક એના ફોટોશૂટ ને એવું બધું કરવું છે અમને બેની ઈચ્છા છે હા. એમાં બહુ ક્યુટ લાગતો તમને બેન બહુ ગમ્યું એટલે હા અને અમે આ બે અહીંયા શોપ પરથી લીધા હતા બધા કહેતા હતા ને ક્યારથી લીધા હતા અમે બધું શોપ પરથી જ ઘણા લઈ છે પ્રાઇસ પૂછતા હતા તો એ લોકોને પ્રાઇસ કહી દઈએ આના કેટલા હતા સમથિંગ આના આ જે લાવ્યા હતા ને આના હતા 1490 1500 સમથિંગ અને જે હમણાં અન્નપ્રાશનમાં પહેર્યો ઈ 1290 ના. ઈ 1290 1290 જ ઓકે હતા મને યાદ નથી 1290 હતા આમાં કોટી ને એવું બધું છે ને એટલે આ થોડું હા, કોસ્ટલી ઈ વાત હતું સાચી કે આમાં કોટી ઓલામાં કુર્તો કોટી નહોતી. નહોતી હા, એટલે આમાં માળાઈ હતી પણ માળા આરસીએ તોડી નાખી ઓલામાં માળાઈ છે તો એનો વારો પછી આવશે પહેલા આપણે આ કરી લઈએ તમે બધા લાઈવમાં અત્યારે કોમેન્ટ કરતા હતા કે તમે સરપ્રાઈઝ શું દીધી હે ખુશીને ઈ બધું કહી દો તમે બહુ સરપ્રાઈઝ ન રાખો તો હાલો ફાઇનલી રિવીલ કરી દઉં તમને હું છે ને ખુશીને એના બર્થડેમાં બહાર લઈ જવાનો છું ફરવા માટે ઓકે ઈ સરપ્રાઈઝ હતી ઘણાએ ગેસ કર્યું કે તમે ક્યાંક જવાના હશો અને ઘણાએ બીજી કંઈક વસ્તુ સરપ્રાઈઝ કરી ફ્લેટની કરી કંઈક બીજી કરી તો ખુશીને લઈ જવાનું ને એવી જગ્યાએ લઈ જવું જ્યાં ખુશીને બહુ જ મજા આવશે ખુશી હે મજા આવશે ને મજા જ આવે ને અરે વાહ સરસ લ્યો મારે આ મારું ડ્રીમ હતું કે મારે ખુશીને છે ને એના બર્થડેમાં ક્યાંક છે ને લઈ જાવી છે અમારા મેરેજ થયા ને ત્યારે પણ ત્યારે કાંઈ પણ કારણસર અમે ન જઈ શક્યા પણ કીધું કે હવે છે ને એનું ડ્રીમ એના જેટલા પણ ડ્રીમ હે ને એ બધાય પૂરા કરવા હે આપણે એકેય ડ્રીમ બાકી નથી રાખવાના હા ને એક મેં પ્રોમિસ આપ્યું હતું ખુશીને કીધું તારા જેટલા ડ્રીમ છે ને બધાય પૂરા કરીશ કે તે નાનપણમાં જોયા હશે ને બધાય ડ્રીમ
ઘણી વાર એવું થાય કે ખુશી ઘણી વાર કહેતી કે મારા પપ્પાએ બહુ બધા ડ્રીમ મારા માટે જોયા હતા. મેં કીધું તું ચિંતા ન કર, તારા પપ્પાએ જેટલા ડ્રીમ જોયા ને બધા ડ્રીમ હું પૂરા કરીશ તારા માટે. હા કીધું. ખુશ ને કીધું તું ને મેં પેલા અમારા મેરેજ ત્યાં ત્યારે કીધું તારા પપ્પાને જેટલી રાખે ને એના કરતા હું વધારે રાખીશ. તું એમ મને કોઈ દી એમ નહીં થાય એ વસ્તુ ચિંતા ન કરતી કીધું. બસ આવી વાત તો ને પછી પેપલા પડી ન જાય. પેપલા ન પાડવાના હજી દિલ Be બોલું strong, be strong. અરે બી સ્ટ્રોંગ. તો હું લઈ જવાનું છું ખુશીને એક પ્લેસ પર જ્યાં ફરવાની મજા આવશે અમને. એ બધું આગળ તમને રિવીલ કરતો જઈશ ધીમે ધીમે. તમે બધા કયો એના લીધે આશીષને તો કેવું જ નહોતું. મારે તો નહોતું જ કેવું. જ્યારે ટ્રીપ પ્લાન થાત ને ત્યારે જ કેવું હતું, પણ હવે તમે લોકો બહુ બધો ફોર્સ કરતા હતા તો આશીષ કે લાવ હું કહી દઉં કીધું ને અહીંયા જઈને હજી એક સરપ્રાઈઝ આપવાની ખુશીને. ને ઈ શ્યોરલી અહીંયા જઈને જે સરપ્રાઈઝ આપીશ ને ઈ ખુશીને હજી વધારે ગમશે. ઈ મને નથી કીધું હો કાંઈ. ઈ એને નથી કીધું મેં, એટલે અત્યારે કહું તને હું કે આપણે જ્યાં જઈશું અહીંયા મારું આવું બધું ઘણું બધું પ્લાનિંગ હતું. હું ગોવામાં જઈને ત્યારે પ્લાનિંગ હતું, પણ ગોવામાં ઘણું ખરું પ્લાનિંગ એને થોડું ઘણું ગોળ ખોબડાઈ ગયું કેમ કે વરસાદ આવી ગયો. અને તમને બધા સમજો ઘણી વાર એવું ન હોય કે બધી અમને મેં તો ગોવામાં કીધું તું કે મજા જ એને આમ આવી. ઓલા શું કહેવાય ઓલા ફૂલ ને એવું પાથરીને કરવાના હતા. મેં તો કીધું જ તું, મને ઈ જ લાગે છે. કે બધી વખતે એવું હોય, ઘણી વાર ખુશી એવું હોય ને કે આપની ઈચ્છા ગોવામાં નો ડાઉટ અમને બહુ મજા આવી ફરવાની, પણ હજી અમારી એક્સપેક્ટેશન હજી વધારે સારી હતી. પણ એ તો થોડું ઘણું કોક વાર થાય કે આપણા પ્લાનિંગ ઉપર પાણી ફરી વળે તો થાય એવું કોક વખત. બધા એટલે દર વખતે સારું ન થાય ને એવી રીતે. તો જો આટલું કહી એટલી દીધું હવે બધી સરપ્રાઈઝ દબાવીને બેઠા છે. ઘણું બધું હજી હમણાં થોડાક ટાઈમમાં હજી કંઈક સરપ્રાઈઝ આપીશ તમને. ખુશી માટે જ છે, ખુશીને સરપ્રાઈઝ આપીશ. કંઈક નવું પ્લાન કરતો રહું. ઘણો બેઠો હોય, નવરો બેઠો હોય, જોતો હોય મોબાઈલ તો કંઈક ને કંઈક વિચાર લાવતો હોય હવે તો ખુરાપાટી. મને પેટમાં ગુદગુદિયા થાય કે આ બધું હું હે. તો શ્યોરલી બધા બ્લોગમાં આગળ ધીમે ધીમે કે હવે પાછા તમે એમનો કહેતા હર્ષિતભાઈ તમે અડધેથી અટકાય અડધે જ નથી અટકાયું બધું કહી દીધું, પણ ધીમે ધીમે હજી બધું પ્લાનિંગ થાય એટલે હું તમને આગળ બ્લોગમાં કહેતો એટલે જઈશ. બેઝિકલી સરપ્રાઈઝ તો કહી જ દીધી ને કે અમે બે છે ને બહાર જવાના છીએ હા ટ્રીપમાં, જે બહુ મજા આવે એવું છે. બસ ઓકે સરસ લ્યો. જો ખુશી હે ને આરસીવ માટે સેરેલેકની બનાવી નાખ્યું. એના સેરેલેકની રેસીપીનો આખો વિડીયો એને આરસીવના ચેનલમાં આવી જશે. ઓકે ખુશી સરસ. જો આરસીવને ખવડાવવા માટે છે ને આખો વિડીયો આવી જશે આરસીવની ચેનલમાં. તો ચાલો આજનો બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીને આ ભાઈ જો અત્યારે જોવે હે ટીવી આરામથી. આહા ટમાટર બડે મજેદાર ને ઈ પાછું કરાવડાવશે હો. હમણાં જોઈશે આ બાજુ. હા હમણાં જોઈશે આ બાજુ હો. આ કે બંધ થઈ ગયું છે એમ કા પછી કંટાળશે ને તો ખારો થઈ છે. કેમ બંધ થઈ ગયું? થોડીક જ વાર બની ગઈ ને મસ્તીનું સરસ. આ ખવડાવવાનું આરસીવને હવે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને બાય બાય, ગુડ નાઇટ.